જાવા પ્રોગ્રામ કેવી રીતે મારે કમ્પ્લીટ કરવો, બરોબર, કેવી રીતે મારે બધું પ્રેઝન્ટેશન કરવું, મારો જાવાનો પ્રોગ્રામ કમ્પાઇલ કેવી રીતે કરવો, કેવી રીતે રન કરવો, રેડી. તો એ આપણે ગઈકાલે આપણે વાત જોઈ હતી. એની પહેલા આપણે જોયું હતું ડેટા ટાઈપ્સનું, બરોબર. તો ડેટા ટાઈપ્સમાં મેં થિયરી પણ કીધું હતું કે થિયરી તમારે ફેરબુકમાં લખવાની થશે. એ તમારે જે પ્રોગ્રામ છે એ તમારે પ્રોગ્રામ છે એ તમારે ફાઇલ પેજમાં લખવાનો થશે. નેક્સ્ટ હવેથી એટલે કે અત્યારથી હું જે કાંઈ પણ પ્રોગ્રામ આપું, બરોબર, એમ તમે કોઈ ઉપર હેડિંગ નહીં આપે. ફોર એક્ઝામ્પલ તરીકે અસાઇનમેન્ટ 1નો પ્રોગ્રામ છે, અસાઇનમેન્ટ 2નો પ્રોગ્રામ છે, એ સિક્વન્સ આપણે ક્યારે હું અરેન્જ કરશું હું લાસ્ટમાં કહીશ તમને, અથવા તો હું છે એ સર્ક્યુલર બહાર પાડીશ ત્યાં સુધીમાં આપણે એ કમ્પ્લીટ કરશું. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે જે સ્ક્રીન વિઝિબલ થાય છે તમને લોકોને, એમાં એક એક્ઝામ્પલ આપેલું છે પ્રિમિટિવ ડેટા ટાઈપ ઇન જાવા, બરોબર. તો આ પ્રોગ્રામ તમારે ફાઇલ પેજમાં લખવાનો છે. ગઈકાલનો જે સિમ્પલ હેલો વર્ડનો પ્રોગ્રામ છે એ પણ તમારે ફાઇલ પેજમાં લખવાનો છે, પણ ક્વેશ્ચન નંબર નહીં આપવાના, બરોબર. ખાલી ડેફિનેશન આપવાની કે રાઇટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ અ ડેટા ટાઈપ, અથવા તો આમાં જેમ એક્ઝામ્પલમાં આપેલું છે એમ કે પ્રિમિટિવ ડેટા ટાઈપ ઇન જાવા, બરોબર. પણ એ કેટલામો પ્રોગ્રામ છે, શું નંબર છે, એ નંબર આપવાનો નથી, બરોબર. કાલે નંબર આપી દીધો હોય છે તો ચાલશે કે ફર્સ્ટ પ્રોગ્રામ એટલે કે ફર્સ્ટ કરી અને તમે ડેફિનેશન કે હેલો વર્ડનો. હવે જે કાંઈ પણ પ્રોગ્રામ આવશે એ તમે નંબર નો આપતા, બરોબર. એ તમારે શું આપવાનું, ખાલી ડેફિનેશન આપી અને પ્રોગ્રામ લખી નાખવાનો છે. તો આજનું ટાસ્ક તમારે એક આ પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે, અને પ્રોગ્રામ પરફોર્મ થઈ જાય પછી તમારે જે ગઈકાલે તમે મને જે સેન્ડ કરેલું છે સીએમડીની ફાઇલ ને નોટપેડની ફાઇલ, એવી જ રીતે મને સેન્ડ કરવાની છે. ઘણા સ્ટુડન્ટ છે એ મને જે રાર જીપ ફાઇલ છે એવી મોકલે છે, બરોબર, પણ એની કાંઈ જરૂર નથી. તમે લોકોએ જે લેપટોપમાં બે ફાઇલ ઓપન જ હશે, નોટપેડ ફાઇલ એઝ વેલ એઝ સીએમડીની ફાઇલ, બરોબર. તો એનો જસ્ટ તમારા મોબાઈલમાં ફોટો પાડવાનો, અત્યારે જેમ મારે સ્લાઇડ શો છે હવે હું ફોટો પાડું અને કોઈને સેન્ડ કરું બસ એવી રીતે. તો તમારે નોટપેડની ફાઇલ છે એ પણ ઓપન હશે, એમાં કોડિંગ અને તમારા નામનો પ્રોગ્રામ હશે, એઝ વેલ એઝ કમાન્ડ પ્રોમ્પ્ટ પણ એટલે કે સીએમડી પણ તમારે લેપટોપની અંદર ઓપન હશે. બસ એનો જે ઇમેજ છે, બરોબર, એ ફોટો છે, નોર્મલ ફોટો, બરોબર, એ ફોટો જ મોકલવાની જરૂર છે. કોઈ જીપ ફાઇલ કે એવી કાંઈ મને સેન્ડ કરવાની અત્યારે રિક્વાયરમેન્ટ નથી. જ્યારે હશે ત્યારે હું એક સાથે તમને કહી દઈશ, બરોબર. અત્યારે જેટલું થાય છે આપણું એ ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ એટલે કે બધા જ, અમુક એક બે સ્ટુડન્ટને બાદ કરતા બધા જ સ્ટુડન્ટે પરફોર્મ કરેલો છે પ્રોગ્રામ, અને પોતાના પીસીમાં કરેલો છે. જે સ્ટુડન્ટ ઓનલાઈન પરફોર્મ કરવાના છે, બરોબર, એની હજી મને કાંઈ એ લોકોએ આઉટપુટ આપેલું નથી. તો એ લોકો ખાસ ધ્યાન રાખે, આજના દિવસમાં મને આઉટપુટ સેન્ડ કરે. અને જે લોકો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ કમ્પાઇલ કરે છે, હવે એને બધો આઈડિયા આવી જ ગયો હશે કે કેવી રીતે મારે પ્રોગ્રામ કમ્પાઇલ કરવો. આજનો આ પ્રોગ્રામ છે, બરોબર, પ્રિમિટિવ ડેટા ટાઈપ ઇન જાવા. તો એમાં ક્લાસ ડેટા ટાઈપ છે. તો જે ખાસ ધ્યાન રાખવાનું કે જે ક્લાસનું નામ હોય, બરોબર, અત્યારે આપણો ક્લાસનું નામ શું છે તો કે ડેટા ટાઈપ, એમાં શું છે ડી કેપિટલ અને ટી કેપિટલ, બરોબર. તો આપણે જ્યારે પ્રોગ્રામ સેવ કરીએ ત્યારે એનું નામ શું રાખવાનું, ડેટા ટાઈપ, જેમાં ડી કેપિટલ અને ટી કેપિટલ અને ડોટ જાવા એક્સટેન્શનથી સેવ કરવાનો. પછી કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈ અને જાવા સી એટલે કે કમ્પાઇલ કરવાનો અને રન કરવાનો. જેમ તમે ગઈકાલે પ્રોગ્રામ કર્યો અને સારા એવા રિવ્યુઝ મને પણ મળેલા છે. બસ એવી જ રીતે બધા પ્રોગ્રામ તમારે પરફોર્મ કરવાના. અને આ પ્રોગ્રામ છે એ આજનું ટાસ્ક છે તમારું. તો આમાં શું આપેલું છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ, જે આપણે ગઈકાલે વાત થઈ હતી એમ જેટલા ડેટા ટાઈપ છે એમાં વેલ્યુ સિમ્પલ એડ કરેલી છે. અને છેલ્લે શું કરેલું છે તો કે એનું પ્રિન્ટ એલએન એટલે કે એનું પ્રિન્ટ એટલે કે એનું આઉટપુટ આપણને પ્રિન્ટ થશે સીએમડીમાં. બાઇટ ઇઝ ઇક્વલ ટુ એટલે કે બાઇટ એક વેરિયેબલ છે, એનું વેરિયેબલનું નામ છે શું છે તો કે બાઇટ VAR એટલે કે બાઇટ વેરિયેબલ, એમાં 5 છે. શોર્ટ વેરિયેબલ તો એમાં 20 છે. ઇન્ટીજર તો ઇન્ટીજર વેરિયેબલનું નામ શું તો કે ઇન્ટીજર VAR, એમાં 30. લોંગ VAR એમાં 60. એવી જ રીતે ફ્લોટ, એવી જ રીતે ડબલ, એવી જ રીતે બુલિયન ડેટા ટાઈપ બુલિયન VAR ઇક્વલ ટુ ટ્રુ, કેરેક્ટર VAR ઇક્વલ ટુ W. અત્યારે કોઈ સાથે સાથે પ્રોગ્રામ કરવાનો નથી, બરોબર. આ પ્રોગ્રામ સાથે સાથે તમે સાઈડમાં નોટપેડમાં કરતા જાઓ ને તરત જ મને આઉટપુટ આપી દો, એનો કોઈ મિનિંગ નથી. તમને એ નહીં ખબર પડે અને પછીનો જે ટોપિક આવશે એમાં પણ તમારું ફોકસ નહીં રહી, બરોબર. અત્યારે ઓનલાઈન ક્લાસીસ છે એ જ આપણે કન્ટિન્યુ કરી છે, એમાં તમે ખાસ ધ્યાન રાખો.
જો એમાં કાંઈ પ્રોબ્લેમ હોય, તમને ન સમજાણું હોય તો અમે લોકો રેકોર્ડેડ વિડીયો પણ આપણે લિંક હું તમને સેન્ડ કરું છું. તમે જ્યાં પ્રોબ્લેમ થાય તો એ તમે લિંકમાં જઈને પણ તમે એ લિંકમાં ઓપન કરીને પણ તમે જોઈ શકશો, અને કાંઈ ડાઉટ હોય તો એમાંથી પણ તમે ક્લિયર કરી શકશો. બરોબર, પણ અત્યારે સાથે સાથે પ્રોગ્રામ કરવાનો નથી. તો આવી જ રીતે બધા બાઇટ વેરિયેબલ, ઇન્ટીજર વેરિયેબલ, ફ્લોટ વેરિયેબલ, આમાં મેં કાંઈક વેલ્યુ આપેલી છે 5, જેમ તમને સ્ક્રીનમાં દેખાય છે એમ. આ પ્રોગ્રામ સેમ ટુ સેમ તમારા મટીરિયલમાં પણ અવેલેબલ છે. બરોબર, 20 છે ફ્લોટની વેરિયેબલ, બુલિયનમાં આપણે ટ્રુ આપેલું છે, કેરેક્ટરમાં એક જ કેરેક્ટર આપવાનું હોય એટલા માટે આપણે ડબલ્યુ આપેલું છે. અને નીચે શું કરેલું છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં વેલ્યુ ઓફ બાઇટ અને પ્લસ કરીને બાઇટ વેરિયેબલ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વેલ્યુ ઓફ શોર્ટ પ્લસ કરીને વેરિયેબલનું નામ એટલે કે શોર્ટ વેરિયેબલ. એવી જ રીતે વેલ્યુ ઓફ ઇન્ટીજર વેરિયેબલ પ્લસ જે વેરિયેબલનું આપણું નામ છે ઇન્ટીજર VAR, વેલ્યુ ઓફ લોંગ વેરિયેબલ, પછી ફ્લોટ વેરિયેબલ, ડબલ વેરિયેબલ. ટૂંકમાં શું કરેલું છે, જે ઉપર મેં વેલ્યુ આપેલી છે એ પ્રિન્ટ કરાવી છે. આપણે સિમ્પલ સી લેંગ્વેજમાં કરતા કે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 10 અને પ્રિન્ટ એફમાં આપણે શું લખતા, એની વેલ્યુ પ્રિન્ટ કરાવતી હોય તો એની વેલ્યુ છે એ પ્રિન્ટ થાય. તો આમાં આખું સ્ટેટમેન્ટ છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. તો એક એક વેરિયેબલને પ્રિન્ટ કરાવેલો છે. અને જેમાં પ્લસ સાઇન દેખાય છે, જે આપણે સ્કેનએફમાં આપણે કરતા કોમા, બરોબર, સેપરેટ કરવા માટે. તો આમાં જે પ્લસ સાઇન છે એ શું કરશે, તો કઈ મને કોન્કેટિનેટ કરશે, બે જે સ્ટ્રિંગ છે એને એડ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એમાં ધ્યાન રાખો, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વેલ્યુ ઓફ બાઇટ વેરિયેબલ ઇઝ, બરોબર, ઉપરની જે વેલ્યુ છે એમાં બાઇટ વેરિયેબલની વેલ્યુ કેટલી છે, તો કઈ 5. તો આમાં શું કર્યું, પ્લસ બાઇટ VAR, કારણ કે 5 કેમાં સ્ટોર છે, બાઇટ VAR એટલે કે બાઇટ વેરિયેબલમાં. બરોબર, તો એ પ્લસ કરીને 5 છે તો એ 5 શું થશે, કોન્કેટિનેટ થશે એટલે કે જોઈન્ટ થશે. તો મને આઉટપુટમાં શું આવશે, વેલ્યુ ઓફ બાઇટ વેરિયેબલ ઇઝ 5. બરોબર, એ તમે જ્યારે પરફોર્મ કરશો આજે હમણાં આજના સેશન પછી, ત્યારે તમને વધારે આઈડિયા આવશે. એનું આઉટપુટ પણ તમને આપેલું છે. બરોબર, તો આ પ્રોગ્રામ છે એ ખાસ તમારે આજે પરફોર્મ કરવાનો છે. અને મેં જેમ કીધું એમ કે જે તે પ્રોગ્રામ હવે સ્ટાર્ટ કરી, કોઈ પણ હું તમને કહું વર્કમાં અને ફાઇલ પેજમાં પણ લખવાનું કહું, એનું નંબર આપવાનો નથી. બરોબર, ખાલી એનું હેડિંગ જ આપવાનું છે, ડેફિનેશન જ આપવાની છે. એ કેટલામો પ્રોગ્રામ છે એ તમારે હજી અત્યારે આપવાનો નથી. હું તમને છે એ સિક્વન્સ કરાવીશ. બરોબર, તો નેક્સ્ટ આપણે મૂવ થાય છે આઈડેન્ટિફાયર્સ. કોને કહેવાય આઈડેન્ટિફાયર્સ, તો જ્યારે આપણે ઘણી બધી વાર આપણે નામ લખતા હોય, એક જ સેકન્ડ, ઘણી બધી વાર આપણે નામ લખતા હોય છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ક્લાસનું નામ, વેરિયેબલનું નામ, મેથડનું નામ. બરોબર, તો એ બધી આપણે નામ લખતા હોય છે, એના પણ કંઈક રૂલ્સ હોય છે. જે આપણે સી લેંગ્વેજમાં પણ આ ટોપિક આપણો આવેલો હતો કે વોટ ઇઝ આઈડેન્ટિફાયર, 2 માર્કમાં મિડ સેમમાં પણ મેં બી પૂછેલો હતો. મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ છે એ આગળ જતા પણ કામ લાગશે. ઘણી બધી વાર ક્યારેક ક્યારેક પૂછાય કે આઈડેન્ટિફાયર્સના રૂલ્સ છે એ તમે એક્સપ્લેન કરો અથવા તો રાઇટ કરો. તો તમારે કોઈ પણ 4-5 જે 3-4 રૂલ્સ તમને જે યાદ આવે એ તમારે લખવા પડે. તો શું છે આઈડેન્ટિફાયર, પહેલા તો સૌથી પહેલા એ કે ભાઈ તમે કોઈ પણ નામ લખો છો, ક્લાસનું નામ, ફોર એક્ઝામ્પલ તરીકે ક્લાસ સ્પેસ કરીને આપણે કાલે હતું હેલો. બરોબર, તો હેલો શું છે, ક્લાસનું નામ. તો એ નામ જે આપણે આપી, ક્લાસનું નામ, એવી રીતે મેથડનું નામ, એવી જ રીતે વેરિયેબલનું નામ. બરોબર, તો એ આપણે એમનેમ ન આપી શકીએ, એના પણ કંઈક રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. તો એમાં કયા કયા રૂલ્સ હોય એને શું કહેવાય, આઈડેન્ટિફાયર. તો એમાં ફર્સ્ટ આવે છે વ્હાઇટ સ્પેસ એન્ડ અધર સ્પેશિયલ કેરેક્ટર સચ એઝ એ પ્લસ, માઇનસ. બરોબર, સ્પેશિયલ કેરેક્ટર છે કે વ્હાઇટ સ્પેસ છે આર નોટ અલાઉડ. બરોબર, તમે એવી રીતે એવું નામ રાખો કે H+ELLO એટલે કે હેલો, એની વચ્ચે ક્યાંક પ્લસ આવેલું હશે તો તમને એરર આપશે કે સ્પેશિયલ કેરેક્ટર છે એ તમે આઈડેન્ટિફાયર એટલે કે નામ તરીકે રાખી શકો નહીં. એ શું થાય, તો કઈ રૂલ્સને વાયોલેટ કરે. સેકન્ડ શું છે, તો કઈ આઈડેન્ટિફાયર મસ્ટ બિગિન વિથ, એક ક્વેશ્ચન છે જયદીપનો, સર એક જ પ્રિન્ટ એલેનમાં બધા વેરિયેબલને પ્રિન્ટ ન કરી શકી? હા, ચોક્કસ કરી શકો, પણ મારે આઉટપુટમાં જે મારે ફોર્મેટિંગ જોતું છે એ આપણને મળશે નહીં જયદીપ. બરોબર, એક જ મારે ફોર્મેટિંગ આપણે શું લખી શકીએ, તો કે વેલ્યુ ઓફ બાઇટ વેરિયેબલ પ્લસ કરીને બાઇટ વેરિયેબલ પ્લસ કરીને ઇન્ટીજર વેરિયેબલ. તો મને જે ફોર્મેટિંગ છે એ મળશે નહીં. જો આવી રીતે મેં અલગ અલગ લખેલું હશે અત્યારે, બરોબર, આજે આપણે સ્ટાર્ટિંગ છે જવાનું એટલા માટે આપણે આમ લખીશી.
નેક્સ્ટ આપણે જ્યારે જોઈન્ટ કરશું ત્યારે એક સાથે જ આપણે કરી નાખશું એક જ વેરિયેબલ, બધા જ વેરિયેબલને એક જ પ્રિન્ટ એલેનમાં, બરોબર. પણ અત્યારે મને ફોર્મેટિંગ મળશે એટલા માટે મેં કરેલું છે ચેટની અંદર, સોરી આપણે પ્રોગ્રામની અંદર. રેડી. તો સેકન્ડ જે છે એ શું કહેવા માંગે છે તો કે એન આઈડેન્ટિફાયર મસ્ટ બિગિન વિથ લેટર ઓર અંડરસ્કોર, બરોબર. જે આઈડેન્ટિફાયર છે એટલે કે ક્લાસનું નામ, મેથડનું નામ, એ છે એ શેનાથી સ્ટાર્ટ થવા જોઈએ? લેટરથી સ્ટાર્ટ થવા જોઈએ. પછી કેપિટલ એ હોય કે સ્મોલ એ હોય, કેપિટલ લેટર હોય કે સ્મોલ લેટર હોય, ડઝન્ટ મેટર, બરોબર. પણ એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? આઈડેન્ટિફાયરની, એટલે કે કોઈ પણ ક્લાસનું નામ, મેથડનું નામ એના ક્યાંથી થવી જોઈએ તો કે એના લેટરથી, બરોબર છે. એટલા માટે જ આપણે કાલે જે નામ લખેલું હતું હેલો, આપણા ક્લાસનું નામ, તો એની શરૂઆત ક્યાંથી કરી હતી? એચ એટલે કે એક લેટરથી, બરોબર. ઇટ કેન નોટ બિગિન વિથ ડિજિટ. સેક્શનવાસ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલેનમાં સિસ્ટમ ક્લાસ છે, આઉટ ઓબ્જેક્ટ છે, તો પ્રિન્ટ એલેન મેથડ છે કે ફંક્શન, બરોબર. એ પ્રિન્ટ એલેન છે એ મેથડ છે, બરોબર. કે જેનું આપણે બીજું નામ આપણે ફંક્શન પણ કહી શકીએ. પણ એ કેવી છે તો કઈ ઇનબિલ્ટ છે સેક્શનવાસ, બરોબર. ઇનબિલ્ટ મેથડ છે, આપણે એને કાંઈ ઓવરરાઇટ કે એવું કાંઈ કરી શકીએ નહીં. જ્યારે જે ડેટા છે જ્યારે આપણે ઇન્સ્ટોલ કરેલું હશે જેડીકે, ત્યારે એમની સાથે જ આવેલી હશે, બરોબર છે. ઓકે. તો એમાં શું કહેવા માંગે છે? આઈડેન્ટિફાયર મસ્ટ બિગિન વિથ લેટર, એક લેટરથી જ સ્ટાર્ટ થાય. નેક્સ્ટ એનો રૂલ શું છે? ઇટ કેન નોટ બિગિન વિથ ડિજિટ, બરોબર. તમે એવું નામ પણ ન રાખી શકો કે 0 હેલો 1 હેલો, બરોબર. તો એ તમારા જે રૂલ્સ છે એને વાયોલેટ કરી શકે છે. તો એને કહેવાય તો મેથડ ને? હા, શાનવાઝ એને મેથડ જ કહેવાય. ઓકે. સો ઇટ કેન નોટ બિગિન વિથ ડિજિટ, બરોબર. એ જે આઈડેન્ટિફાયરની નામની જે શરૂઆત છે એ કઈ ડિજિટથી થવી જોઈએ નહીં. નેક્સ્ટ રૂલ, આઈડેન્ટિફાયર બિગિન વિથ ડોલર સાઇન આર રિઝર્વડ ફોર સિસ્ટમ જનરેટેડ એન્ટિટીઝ, સો યુ કેન નોટ યુઝ ઇટ, બરોબર. આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી. જ્યારે આપણે આગળ જતા જરૂર પડશે ત્યારે આપણે એવા આઈડેન્ટિફાયર, એવા નામ પણ આપણે બનાવશું કે જેની શરૂઆત ક્યાંથી થતી હોય? ડોલરથી. પણ એ શેના માટે રિઝર્વડ હોય? સિસ્ટમ જનરેટેડ જેટલી એન્ટ્રી થતી હોય મારા જાવાની અંદર, ત્યારે મારે એની જરૂર પડે. બટ અત્યારે મારે એની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. તો આપણે ખાલી જે સ્ટેટમેન્ટ છે એ આપણે રૂલ્સ જો પૂછાય તો એમાં લખી નાખવાનું, અધરવાઇઝ મારે એ કંઈ લખવાની જરૂર નથી. અત્યારે ડોલર એ કંઈ વેરિયેબલ તમે જે કાંઈ પણ પ્રોગ્રામ નહીં બનાવો તો એમાં કે ડોલર કે એવું કાંઈ પણ સાઇન કે એવી કંઈક પણ કાંઈ કરવાની જરૂર નથી, બરોબર છે. નેક્સ્ટ આપણે રૂલ જોઈએ, એન આઈડેન્ટિફાયર કેન નોટ રિઝર્વ કીવર્ડ ઓર રિઝર્વ લિટરલ્સ, એક્ઝામ્પલ તરીકે ક્લાસ, ઇન્ટીજર, ડબલ, ઇફ, એલ્સ, ફોર, ટ્રુ, ફોલ્સ, નલ, બરોબર. આ વસ્તુ મેં પહેલા સેમમાં કીધી હતી, સેકન્ડમાં પણ આપણે વાત થઈ હતી, થર્ડમાં પણ વાત થઈ હતી કે કોઈ પણ કીવર્ડ છે, બરોબર, એને તમે એઝ અ નામ તરીકે ન રાખી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ તો કઈ ક્લાસ સ્પેસ કરીને ઇફ, તો ઇફ છે એ ઓલરેડી કીવર્ડ છે, જેનો યુઝ એ જે સ્ટેટમેન્ટનો યુઝ છે એ આપણે કંઈક બીજા પર્પઝ માટે કરી છે, તો એ પણ તમે કરી શકો નહીં. આઈડેન્ટિફાયર્સ આર કેસ સેન્સિટિવ. શું હોય? કેસ સેન્સિટિવ હોય. જેમ મેં કીધું એમ, જો તમે કેપિટલ રાખ્યું હોય તો તમારે કેપિટલ અને સ્મોલમાં ખાસ ધ્યાન રાખવાનું. ઘણા બધાના મને એમ કાલે મેસેજ આવ્યા હતા કે સર મારે પ્રોગ્રામમાં એરર આવે છે, બરોબર. પણ એ એરર શેની હતી કે તમે સેવ કર્યો હોય પ્રોગ્રામ, ફોર એક્ઝામ્પલ તરીકે ભાવેશ તરીકે, બરોબર. તો ભાવેશમાં બી છે એ કેપિટલ હોય અને તમે રન કરતા હોય જાવા સી સ્પેસ કરીને જાવાનો પ્રોગ્રામ, તો ત્યારે તમે નામ લખો ત્યારે શું લખ્યું હોય તો કંઈક સ્મોલ બી, બરોબર. તો એ જે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે એ તમને જે ઓવરકમ કરે છે, એ એક મેઇન તમારે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે એ તમારે જે તમે નામ જેમ લખેલું છે એમ જ લખવાનું. આમાં ફોર એક્ઝામ્પલ પણ આપેલું છે કે ટ્યુટોરિયલ લિંક્સ ઇઝ નોટ સેમ એઝ એનું કેપિટલ વર્ઝન અને સ્મોલ વર્ઝન, બરોબર. તમે જે ટ્યુટોરિયલ લિંક્સ છે એમાં પેલો ટી છે એ કેપિટલ છે, તો તમે જ્યારે એ વેરિયેબલનો યુઝ કરો અથવા તો એ પ્રોગ્રામનો યુઝ કરો ત્યારે એ છે એ સેમ જ રાખવાનું, એમાં કાંઈ ચેન્જ થવું જોઈએ નહીં. તો આ હતા આઈડેન્ટિફાયર્સના રૂલ્સ, જેમાં અમુક એક્ઝામ્પલ પણ આપેલા છે. વેલિડ આઈડેન્ટિફાયર કોને કહેવાય તો કે એવરેજ છે, એવીજી છે, A1 આપો તો પણ એ હાલે, ફર્સ્ટ અંડરસ્કોર નેમ કરો તો પણ ચાલે. ઇનવેલિડમાં સામે ટેબલમાં શું છે તો કે 2 નંબર, બરોબર. પણ તમે નામ આઈડેન્ટિફાયરની શરૂઆત આપણે રૂલ્સમાં જ જોયું, પહેલામો રૂલ્સ તો કઈ ત્રીજો, ઇટ કેન નોટ બિગિન વિથ ડિજિટ, બરોબર. તો એ 2 નંબર, તો એ જે નામની શરૂઆત ક્યાંથી થઈ? 2 થી, તો એ નંબરથી થવું જોઈએ નહીં. ડેશ હેલો, તો એ
એ કઈ જે સાઇન છે મારી સ્પેશિયલ કેરેક્ટર છે એ પણ નો એનું સ્ટાર્ટિંગમાં હોવા જોઈએ. અને ઇન્ટીજર શું છે? એક કીવર્ડ છે કે જે જાવામાં પહેલેથી જ રિઝર્વ છે, તો એવું પણ તમે નામ રાખી શકો નહીં. આ વાત થઈ આપણે આઈડેન્ટિફાયર્સની. નેક્સ્ટ આપણે જોઈએ વેરિયેબલ. વેરિયેબલ વિશે ઘણું બધું આપણે મટીરિયલમાં પણ મેં આપેલું છે અને આપણને પણ ઘણી બધી ખબર છે. પહેલા સેમેસ્ટરથી લઈને વેરિયેબલ એવું જ આપણે કહેતા આવીએ છીએ. વેરિયેબલ ક્યારે જરૂર પડે, વેરિયેબલની ડિક્લેરેશન કેવી રીતે થાય, બરોબર, વેરિયેબલ એટલે શું, એનું ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરવું, તો એ બધું આપણે જોઈએ. તો જાવાની અંદર આપણે વાત કરીએ તો કોને કહેવાય? તો કે વેરિયેબલ આર ધ નેમ ઓફ ધ સ્ટોરેજ લોકેશન. આફ્ટર ડિઝાઇનિંગ અ સુટેબલ વેરિયેબલ નેમ વી મસ્ટ ડિક્લેર ધેમ ટુ ધ કમ્પાઇલર ડિક્લેરેશન. બરોબર, તો એ શેના માટે યુઝ થાય? કંઈક સ્ટોરેજ લોકેશન માટે આપણે વેલ્યુ આપણે સ્ટોર કરતા હોય, ધારો કે 10 છે, કોઈ સ્ટ્રિંગનું નામ છે, ફ્લોટ વેલ્યુ હોય તો 10.5 છે, બરોબર. તો એવી બધી આપણે વસ્તુ છે એ યુઝ કરતા હોય છે. પછી બીજું એનું શું હોય આપણે કહી શકીએ તો કે ઇટ ટેલ્સ ધ કમ્પાઇલર વોટ ધ વેરિયેબલ નેમ ઇઝ. બરોબર, આપણે વેરિયેબલનું નામમાં પણ જો તમે કંઈક ચેન્જ કરશો, કંઈક ગડબડ કરશો તો પણ તમને એરર આપી દેશે કે ભાઈ મેં વેરિયેબલનું નામ રાખ્યું છે આપણે આગળ રાખતા જેમ ઇન્ટીજર એ, અને પ્રિન્ટ કરતી વખતે તમે લખ્યું છે A1, બરોબર, તો એ પણ ચાલે નહીં. રેડી? તો તમે એમાં પણ ખાસ ધ્યાન રાખો કે ભાઈ એવી રીતે તમારે ન ચાલે. વેરિયેબલ વિશે મારે તમને વધારે ન કહેવું જોઈએ ખરેખર, તો એ આપણા સિલેબસમાં છે, આપણા મટીરિયલમાં છે, આપણે એની વાત કરીએ છીએ. કેવી રીતે એને ડિક્લેર થાય, ઇનિશિયલાઇઝ થાય, એ પણ આ જે સ્ક્રીનમાં તમે જોતા હશો એમાં આપેલી જ છે. વેરિયેબલ આર સેપરેટેડ બાય ધ કોમા. એકબીજાથી આપણે સેપરેટ કરવા હોય તો કોમાથી કરી શકું. અ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ મસ્ટ એન્ડ વિથ ધ સેમિકોલન. જેમ આપણને પહેલેથી ખબર છે એમ કે ભાઈ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ, એવરી સ્ટેટમેન્ટ આપણે એન્ડ કરીએ સેમિકોલનની સાથે. સમ ડિક્લેરેશન આર, કંઈક અમુક વેરિયેબલનું ડિક્લેરેશન નીચે મુજબ છે કે જે ઇન્ટીજર કાઉન્ટ છે, ફ્લોટ એક્સ કોમા વાય, એવી રીતે હું કરી શકું. ડબલ પીઆઈ, તો એવી રીતે પણ હું કહી શકું. બાઇટ છે, કેરેક્ટર છે, બરાબર. તો આવી રીતે હું વેરિયેબલ વિશે હું કરી શકું. વેરિયેબલ સિમ્પલ પૂછાય અને એનું જે ડિક્લેરેશન પૂછાય તો એ તમને એટલીસ્ટ આવડવું જોઈએ. એમાં ઇનિશિયલાઇઝેશન કરીએ આપણે વેરિયેબલનું તો પણ આપણે ઘણી બધી વાર આમાં અંદર વેલ્યુ પણ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ વેરિયેબલ જ છે ઇન્ટીજર કાઉન્ટ, તો મારે હવે એમાં વેલ્યુ આપવી હોય, બરોબર, તો ઇન્ટીજર કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 10, બરોબર. તો એ શું થાય? તો કે મેં વેલ્યુ આપી કહેવાય, ઇનિશિયલાઇઝેશન કહેવાય, બરોબર. અને ઇન્ટીજર કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ, હું કોઈ બે વેલ્યુનું એડિશન કરતો હોય a પ્લસ બી, તો હવે એની વેલ્યુ ક્યાંક હશે અને બી ની વેલ્યુ ક્યાંક હશે, એ બેનું એડિશન થઈને સી નામના વેરિયેબલમાં સ્ટોર થશે. તો એવી રીતે પણ હું ઇનિશિયલાઇઝેશન કરી શકું, જે ઓલરેડી આપણને બધાને ડીપલી ખબર જ છે. આપણે આગળ પહેલા સેમેસ્ટરથી આવું બધું વેરિયેબલ વિશે તો જાણતા આવેલા છીએ. પણ એમાં સ્કોપ ઓફ ધ વેરિયેબલ પણ એક આપણો ટોપિક છે, જે આપણે આગળ પણ ઘણી બધી ખબર પણ છે. સ્કોપ ઓફ ધ વેરિયેબલ કોને કહેવાય? સ્કોપ. તો એ ચલો સ્ટાર્ટ કરીએ. Scope of a variable is the part of the program where the variable is accessible, and lifetime of the variable refers to how long the variable stay alive in memory. શું કહે છે? તો ક્યાં ક્યાં વેરિયેબલ એક્સેસ થાય, એની લાઈફ ટાઈમ કેટલી છે, કઈ કઈ જગ્યાએ વેરિયેબલ જે મેં જે ડિક્લેર કરેલો છે એ ક્યાં ક્યાં સુધી યુઝ થશે, બરોબર, એ ક્યાં સુધી મેમરીની અંદર સેવ રહેશે. એવી જ બધી આપણે જો વાત કરીએ તો એ સિસ્ટમને એ વાતને શું કહેવાય? એ આપણે જે સ્કોપને શું કહેવાય? તો કે સ્કોપ ઓફ ધ વેરિયેબલ, કે જેની અંદર ત્રણ મેઇન વસ્તુ આવેલી છે, ત્રણ ટાઈપના સ્કોપ આવેલા છે, ટાઈપ્સ આવેલા છે, એવું પણ આપણે કહી શકીએ. ઇન જાવા there are various types of the scope of the variable. ફર્સ્ટ આવે છે લોકલ વેરિયેબલ, સેકન્ડ આવે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, અને થર્ડ આવે છે ક્લાસ અથવા તો જેને બીજું શું કહેવાય? સ્ટેટિક વેરિયેબલ. તો ચલો જોઈએ સ્કોપ વેરિયેબલમાં. ફર્સ્ટ આપણે જોઈએ છીએ લોકલ વેરિયેબલ. રેડી? લોકલ વેરિયેબલ કોને કહેવાય? આ વેરિયેબલ ધેટ ઇઝ ડિક્લેર્ડ વિધિન અ મેથડ ઇઝ કોલ્ડ લોકલ વેરિયેબલ. હવે સપોઝ ફોર એક્ઝામ્પલ તરીકે મેં એક મેથડ ડિફાઇન કરી, વોઇડ ડિસ્પ્લે, બ્રેકેટ ચાલુ કર્યું અને એની અંદર લખ્યું ઇન્ટીજર એ, અને બ્રેકેટ ઓવર કર્યો. તો ઇન્ટીજર એ છે એ કેની અંદર છે? વોઇડ ડિસ્પ્લે, એટલે કે ડિસ્પ્લે નામની મેથડની અંદર. તો એનો ઉપયોગ, એનો યુઝ ક્યાં સુધી થશે? જ્યાં સુધી ડિસ્પ્લેની મેથડની અંદર જ, ડિસ્પ્લે મેથડની બારે મારે યુઝ કરવો હશે તો થશે નહીં. તો એવા વેરિયેબલને કેવો વેરિયેબલ કહેવાય? લોકલ વેરિયેબલ.
It is defined in the method or other statements such as a defined and used within the catch block. એ catch block છે, try block છે, આપણે જોશું ઇન ડિટેલ જે આપણું 5th ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે. પણ જે વેરિયેબલ એ જે સ્કોપની અંદર જ આવે, ફોર એક્ઝામ્પલ તરીકે મેથડ બે કર્લી બ્રેકેટની વચ્ચે જો એનો યુઝ થતો હોય તો એ શું કહેવાય? લોકલ વેરિયેબલ. And outside the block or the method the variable cannot be used. હવે ઈ outside the block ઈ બ્લોકની બારે or method ઈ મેથડની બારે, બરોબર, ઈ વેરિયેબલનો ક્યાંય ઉપયોગ થઈ શકે નહીં. તો એવા વેરિયેબલને કેવો વેરિયેબલ કહેવાય? લોકલ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય? આ નોન સ્ટેટિક વેરિયેબલ that is declared with the class but not in the method is called instance variable. એવો વેરિયેબલ કે જે ક્લાસની અંદર ડિફાઇન થયો હોય, કે જે વેરિયેબલ કેવો હોય? નોન સ્ટેટિક હોય, એની આગળ સ્ટેટિક કીવર્ડ લાગેલો હોય હોવો જોઈએ નહીં. તો એવા વેરિયેબલને કેવો વેરિયેબલ કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ આર રિલેટેડ ટુ ધ સ્પેસિફાઈડ ઓબ્જેક્ટ they can access class variable. બરોબર, એનું નામ જ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, કે જે શું થાય તો કંઈક અમુક ઓબ્જેક્ટ હોય એને સ્પેસિફાઈડ હોય અને એના જે વેરિયેબલ હોય એટલે કે ક્લાસના, તો કે ક્લાસના વેરિયેબલને છે એ એક્સેસ કરવા માટે યુઝ થાય. અને થર્ડ છે ક્લાસ અથવા તો સ્ટેટિક વેરિયેબલ. જે કોને કહેવાય? અ વેરિયેબલ ધેટ ઇઝ ડિક્લેર્ડ વિધિન અ સ્ટેટિક કીવર્ડ ઇન ધ ક્લાસ બટ નોટ ઇન ધ મેથડ ઇઝ કોલ્ડ સ્ટેટિક ઓર ક્લાસ વેરિયેબલ. બરોબર, એવો વેરિયેબલ કે જે ક્લાસની અંદર ડિફાઇન થાય, કે જેની આગળ સ્ટેટિક પણ લાગેલું હોય, એવા વેરિયેબલને કેવો વેરિયેબલ કહેવાય? સ્ટેટિક વેરિયેબલ. પણ એ સ્ટેટિક વેરિયેબલ જો પાછો મેથડની અંદર ડિફાઇન થયેલો હોવો જોઈએ નહીં. બરોબર, આ ઇન ડિટેલ આપણે પણ જોશું કે કોને કહેવાય સ્કોપ ઓફ ધ વેરિયેબલ. આપણે લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલ. રેડી? તો એનું પણ એક નાનકડું એક્ઝામ્પલ છે જે તમારા મટીરિયલમાં પણ આપેલું છે, સ્કોપ ઓફ ધ વેરિયેબલ. જેમાં શું આપેલું છે? અમુક ઇન્સ્ટન્સ વેરિયેબલ કમેન્ટ સહિત આપણને પ્રોગ્રામ એમાં આપેલો છે. અમાઉન્ટ નામનો એક વેરિયેબલ છે ઇઝ ઇક્વલ ટુ 100 છે. બરોબર, પછી સ્ટેટિક વેરિયેબલ પણ છે, વોઇડ મેઇનની અંદર લોકલ વેરિયેબલ પણ છે, અને એટ ધ એન્ડ ત્રણ વેરિયેબલને પ્રિન્ટ કરેલા છે. બરોબર, તો એ વેલ્યુ છે એટલે જે પ્રોગ્રામ છે એ આપણું નેક્સ્ટ જે ટાસ્ક હશે એ આપણે ત્યારે જોશું. બટ એનું જે થિયરી છે એમાં આપણે અહીંયા સ્કોપ ઓફ ધ વેરિયેબલ પૂછાય તો આટલું તમારે લખવાનું થાય. અને એનું એક્ઝામ્પલ ઓફ ધ સ્કોપ ઓફ ધ વેરિયેબલ ઇન જાવા, એનું એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલ પણ તમે પરફોર્મ કરો. બરોબર, અને જ્યારે તમે પ્રેક્ટિકલ ફાઇલમાં લખો ત્યારે મેં કીધું એમ કે તમારે નંબરિંગ આપવાનું નથી કે આ કેટલામો નંબરનો પ્રોગ્રામ છે, એમ ખાલી હેડિંગ આપી દેવાનું અને એના પછી તમારે જે છે એ પ્રોગ્રામનું રાઇટ કરવાનું અને સામેની સાઈડ એનું આઉટપુટ લખવાનું. ગઈકાલનો જે પ્રોગ્રામ છે એનું આઉટપુટ આપણને શું આવેલું હશે? હેલો જાવા, અથવા તો તમે જે નામ લખેલું હોય તમારું એ, તો જે મેં જે ફાઇલ પેજમાં લખેલો હશે એમની સામેની સાઈડ જે બ્લેન્ક ફાઇલ હશે, બરોબર, બ્લેન્ક પેજ, એમાં તમારે આઉટપુટ લખવાનું છે વ્યવસ્થિત રીતે. રેડી? તો એ હતી વાત આપણે સ્કોપ ઓફ ધ વેરિયેબલની. તો અહીંયા એક આજના દિવસમાં શું શું જોયું? તો એક તો આ ડેટા ટાઈપ જોયા, પ્રિમિટિવ ડેટા ટાઈપ, એનું આ એક્ઝામ્પલ જોયું. જે આજનું ટાસ્ક છે, બધાએ આ ટાસ્ક છે એ કમ્પલસરી કમ્પ્લીટ કરવાનું છે. અને ખાસ ધ્યાન રાખજો, જીપ ફાઇલ કે એવી એક મને રાર ફાઇલ કે એવું કોઈ સેન્ડ ન કરો. બરોબર, ખાલી ઇમેજ છે એ મોબાઈલમાંથી તમારે લેપટોપમાં એ પ્રોગ્રામ ખુલ્લો હોય તો નોટપેડની ફાઇલ ઓપન કરીને એનો તમારે ફોટો પાડીને મને સેન્ડ કરી દેવાનો. સીએમડીની ફાઇલ છે, બસ એનો નોટપેડની ફાઇલ અને સીએમડીની ફાઇલ, આ બંનેની ફાઇલનો ફોટો કમ્પલસરી હોવો જોઈએ. હું ગ્રુપમાં પણ લખું છું કે જે નોટપેડની ફાઇલ સેન્ડ કરો, છતાંય સીએમડીની ફાઇલ જ અમુક સેન્ડ કરે. મારે એને પર્સનલી પણ કહેવું પડે કે તમે લોકો ગ્રુપમાં જેમ મેં કીધું એમ કે તમે લોકો સેન્ડ ખાસ કરો. બરોબર, તો વારે એક ગ્રુપમાં ઇન્સ્ટ્રક્શન આવી ગઈ પછી મારે પર્સનલી બધાને એક એકને કહેવું કે ભાઈ નોટપેડની ફાઇલ આપો, એવું ન બનવું જોઈએ. ખાસ ધ્યાન રાખો, જે અહીંથી ઇન્સ્ટ્રક્શન અમે લોકો આપી છે હું આપું છું એમ તમે ખાસ ફોલો કરો. તો આજનું આ ટાસ્ક છે જેની નોટપેડની ફાઇલ અને સીએમડીની ફાઇલ બંનેનો ખાલી ફોટો તમારા પ્રોગ્રામ તમે જે પરફોર્મ કરેલો હોય એ મને આપી અને પ્રેક્ટિકલ ફાઇલમાં તમારે આ પ્રોગ્રામ છે એ લખવાનો છે. બાકી થિયરીમાં કેટલું લખવાનું? તો કે આઈડેન્ટિફાયર્સ અને એના રૂલ્સ, એક આ એક્ઝામ્પલ. બરોબર, પછી વેરિયેબલ વિશે જે આપણને મટીરિયલમાં પણ આપેલું છે આ બધું, સ્લાઇડ જોતી હોય તો પણ હું તમારી સાથે શેર કરીશ. બરોબર, એનું ડિક્લેરેશન, એનું ઇનિશિયલાઇઝેશન અને સ્કોપ ઓફ ધ વેરિયેબલ,
એમાં લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ, આના જે પ્રોગ્રામ છે એ બધા તમારે ક્યાં લખવાના છે તો કઈ પ્રેક્ટિકલ ફાઇલમાં. આગળ આપણે ડેટા ટાઈપ જોયું હતું, એ એક તમારે ક્વેશ્ચન લખવાનું મેં કીધું હતું. ક્લાસ અને ઓબ્જેક્ટ, વોટ ઇઝ ક્લાસ, હાઉ ટુ ડિક્લેર ક્લાસ, એ આપણે જોયું હતું. બરોબર. હવે નેક્સ્ટ સેશન આપણે જ્યારે સ્ટાર્ટ થશે એમાં આપણે ટાઈપ કાસ્ટિંગ સ્ટાર્ટ કરશું. જો આજના સેશનમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો મને ક્વેશ્ચન કરી શકે છે. ઓકે, હા. જાવા કમ્પાઇલર નથી થતું મારે જેનિસ. ઓકે, તારે જાવા પ્રોપરલી ઇન્સ્ટોલ છે જેનિસ? હા. ઓકે. તો એવું હોય છે તો હું તારી જે સ્ક્રીન છે એની ડેસ્કથી આજે ઇવનિંગમાં હું શેર કરીશ. બરોબર. સ્કેનિલ સર આમાં ગ્લોબલ વેરિયેબલ શું કામ નથી? બરોબર, કારણ કે આપણે મેઇન જે ક્લાસ છે એનો જે એક ક્લાસનો યુઝ બીજા ક્લાસમાં જો મારે કરવાનો થશે તો મારે જે સ્ટેટિક કીવર્ડ છે, સ્ટેટિક કીવર્ડ વાળો જે વેરિયેબલ એ જ મારે બધી જ જગ્યાએ યુઝ થશે. બરોબર છે. એટલે એ વન ટાઈપ ઓફ ગ્લોબલ જેવું જ કહી શકાય સ્કેનિલ. ઓકે. બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. અને ખાસ ફેરબુકમાં બધું વ્યવસ્થિત રીતે લખજો અને પ્રેક્ટિકલ ફાઇલમાં પણ વ્યવસ્થિત રીતે લખજો. બરોબર. એમાં કાંઈ કોઈને ડાઉટ હોય તો પણ મને ગમે ત્યારે કહેજો. જો ડાઉટ ન હોય તો ક્લિયર ટાઈપ કરે બધા. મેં જ્યારે ગઈકાલે પણ ઇન્સ્ટ્રક્શન આપેલું હતું કે ખાસ બધા એક્ટિવ રહી. ડેઈલી તમને કેવું મને એ મને પણ હવે યોગ્ય ન લાગે. બરોબર. ક્લિયર ક્લિયર. ઓકે. સો આજનો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છીએ.